શું કેએલ રાહુલને એલએસજીની કેપ્ટનશીપ વાળી પોઝિશનથી હટાવી દેવામાં આવશે અને શું આઈપીએલ 2025 માટે તેમને રિટેન નહીં કરવામાં આવે? આના સંબંધિત કેટલાક મોટા રિપોર્ટ્સ આવી રહ્યા છે. જી હા મિત્રો, પરમ દિવસે એસઆરએચ વર્સસ એલએસજીની મેચ બાદ શાયદ તમે લોકોએ આ વાયરલ વિડીયો જોયો જ હશે, જ્યાં સંજીવ ગોયનકા જે એલએસજીના ઓનર છે તે પબ્લિકલી કેમેરાની સામે કેએલ રાહુલને ઠપકો આપી રહ્યા હતા. ક્લિયરલી ભાઈ તેમના ચહેરા પર બહુ ભારે ગુસ્સો દેખાઈ રહ્યો હતો અને આ ક્લિપને જોઈને લોકો બિલકુલ પણ ખુશ ન હતા, કારણ કે દિવસના અંતે કેએલ રાહુલ એક ભારતીય ક્રિકેટર છે અને તેમને આવી રીતે પબ્લિકલી કેમેરાની સામે અનાદર કરવું એ બહુ ખરાબ વાત છે. કોમેન્ટેટર્સ અને ફેન્સ વધુમાં વધુ લોકોનો આ મંતવ્ય છે કે આ બધું બંધ દરવાજા પાછળ હોવું જોઈતું હતું, પબ્લિકલી નહીં. તો આ ઘટના બાદ કેએલ રાહુલથી સંબંધિત કેટલાક મોટા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે સૌપ્રથમ આ રિપોર્ટ આવ્યો કે 2025 મેગા ઓક્શનથી પહેલા કેએલ રાહુલને જાળવી રાખવામાં આવે તેવી શક્યતા નથી. મતલબ કે હોઈ શકે છે કે તે આઈપીએલ ઓક્શન્સ માટે ઉપલબ્ધ રહેશે, કોઈ પણ ટીમ તેમને ખરીદી શકે છે. અને બીજું એવું કહેવામાં આવી રહ્યું છે કે એલએસજીની જે બાકીની 2 મેચો છે તે 2 મેચ માટે કેએલ રાહુલ એલએસજીના કેપ્ટન નહીં રહે. હવે કેટલાક સૂત્રો બોલી રહ્યા છે કે કેએલ રાહુલ ખુદ જાતે જ પદ છોડી દેશે, પણ બીજા સૂત્રો બોલી રહ્યા છે કે તેમને હટાવી દેવામાં આવશે. તો હા મિત્રો, જેવું કે મેં તમને કહ્યું હતું કે આ ખાલી રિપોર્ટ્સ છે, કઈ ઓફિશિયલી સમાચાર નથી. જેવા કંઈક ઓફિશિયલી સમાચાર આવશે તો હું તમને ચોક્કસપણે જણાવીશ. પણ હા, કેએલ રાહુલ ઓક્શનમાં જાય તો તમે શું ઈચ્છો છો કે તે કઈ ટીમ માટે રમે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.